इंडिया प्लस न्यूज में आपનું સ્વાગત છે। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વડોદરાના યાસ્મીનબેન વોરાનો મૃતદેહ તાંદલજા તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો। અમદાવાદ દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં વડોદરાના મહિલા યાત્રી પણ સવાર હતા, ત્યારે વડોદરા તાંદલજાના યાસ્મીનબેન વોરા પણ પ્લેન ક્રેશમાં સવાર હતા, જેમાં તેઓને ડીએનએ ટેસ્ટ બાદ તેમનું શબ તાંદલજાના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા, જ્યાં સગાવાલા અને વિસ્તારના લોકો વ્યથિત થઈ એકઠા થયા હતા। તાંદલજાના હમજા પાર્કના રહીશ છે યાસ્મીનબેન વોરા પુત્રોને ત્યાં પારણું બાંધવાની ખુશીમાં લંડન જઈ રહ્યા હતા। વડોદરાથી યાસ્મીનબેનના પતિ યાસીનભાઈ અમદાવાદ પહોંચ્યા હતા, ત્યાંથી તેમનો શબ વડોદરા લાવવામાં આવ્યો હતો, જ્યાંથી તેમના વતન આણંદ ખાતે એમ્બ્યુલન્સમાં પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવામાં આવ્યો હતો। જેપી રોડ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે 241 પેસેન્જરે જે ગુમાવ્યો હતો, એમાં વડોદરા શહેરના 27 પેસેન્જર હતા, જેમાંથી ઘણા બધાના એમનો પાર્થિવ દેહ ગઈકાલથી જ વડોદરામાં એમના રહેઠાણમાં આવવાની શરૂઆત થઈ ગઈ હતી। એવી રીતે આજે એ તાંદલજામાં અહીંયા જ્યાં જે બેન છે યાસ્મીનબેન વોરા અને એમનું આ ફ્લાઇટમાં બેઠા હતા, એમનું મૃત્યુ થયું છે। બહુ દુઃખની લાગણી અનુભવીએ છીએ। ભગવાન અલ્લાહ તાલા એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને, એમનો યુવાન પુત્ર છે, એમના હસબન્ડ છે, બધાને આ દુઃખનો પહાડ જેમની તૂટી પડ્યો છે એને સહન કરવાની શક્તિ આપે। આજે એમના દુઃખમાં સહભાગી થવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા।